સાહેબ ફાર્મ ચેનલમાં દર્શક મિત્રો, ખેડૂત મિત્રો દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખાસ એ વાત કરવાની છે કે આ આંબાની અંદર આપણે વીડર ચલાવવાનું છે. એટલે અહીંયા જો સળંગ પાળિયા કરેલા છે. સળંગ પાળિયા આપ જોઈ શકો છો. તો વીડરનું જે સાધન જે છે એ હું તમને બતાવું છું. હવે એના માટે આપણે અગાઉ પ્રી પ્લાનિંગ ઘણું બધું કરવું પડતું હોય છે. તો આની અંદર આપણે વીડર ચલાવવાનું હોય તો શું કરવું પડતું હોય છે કે પહેલાં તો જે નીચે તરફ જતી ડાળીઓ જે છે, વીડર આવી ગયું છે ને, નીચે તરફ જતી જે ડાળીઓ છે એનો આપણે જો અહીંયા નીચેની ડાળીઓનું કટિંગ લીધેલું છે. નીચેની ડાળીઓ જે છે એનું આપણે કટિંગ લીધેલું છે. તો હવે એ કટિંગ લીધા પછી આ જે પાળા જે બાંધેલા છે, આ જે પાળા બાંધ્યા છે બંને બાજુ, તો અહીંથી વીડર આપણું 2 પ્લેટ ચડાવતા જતું રહે એટલા ડિસ્ટન્સે રાખવું પડતું હોય છે. તો આપણને જ્યારે કામ કરીએ ત્યારે ખ્યાલ પડતો હોય છે. તો એ વીડર શા માટે આપણે ખરીદવું જોઈએ? આ વીડર આની આપણે ખરીદી ખેડૂત મિત્રો શા માટે કરવી જોઈએ? કે દાખલા તરીકે આપણે જોઈ શકો છો કે આમાં જે ખડ ઉગી ગયું છે જેને નીંદણ કહે છે. હવે આપણે કોઈ પણ પ્રકારની દવા ન છાંટવી હોય, હર્બિસાઇડ, તો ગાળિયાથી જો આને પરાવીએ તો મજૂરીનો ખર્ચ જાજો બધો વધી જાય છે અને શરૂઆતના આંબાવાડિયામાં આપણને રેમ્યુનેશન મળતું નથી. તો ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરી અને વીડરથી આપણે નફો મેળવવાની કોશિશ કરીએ છીએ. એની સાથે એક ખાલી નીંદણનો જ નફો છે એવું નથી. માટી જે અવળ હવળ થશે એટલે કોદાળીનો જો ગોળ મરાવવાનો હોય, આની ફરતો કોદાળીનો ગોળ મરાવવાનો હોય તો પણ આપણે ખર્ચ પહેલાં દાંતડીથી નીંદાવો, પછી કોદાળીથી ગોળ મરાવો અને અવારનવાર ફર્ટિલાઇઝરો નાખવાના હોય. તો વીડરથી ઘણો બધો ફાયદો થાય છે. અને આ જે વીડર જે છે એ ચલાવવામાં એટલું બધું હાર્ડ નથી કે જે આપણને નફો જાજો મળે છે. તો ખેડૂતો પાસે હાલના સમય અને સંજોગો જોતા વીડર અચૂક હોવું જોઈએ અને આમાં સરકાર સબસિડી પણ આપે છે. આપણા મજૂરોને ટેવ પડી છે કે નીંદણ જે છે આ નીંદણને દૂર કરી અને પાળા ઉપર ફેંકી દેતા હોય છે. પણ આ જ નીંદણ જો આમાં ને આમાં જ મિક્સ થઈ જાય તો સરસ મજાનું પાલેકરનો સિદ્ધાંત કયો કે પ્રકૃતિનો સિદ્ધાંત કયો, પાલેકરની ખેતીમાં આખી વાત સિદ્ધાંતો આધારે એમણે સરસ રીતે સમજાવેલી છે. લીલા પાનનો ઉપયોગ કરીએ તો આ પાંદડાઓ જે છે એ જમીન દોષ થઈ જશે. તો એટલા માટે ડિસ્ટન્સ મેં તમને વાત કરી, નીચે તરફ જતી ડાળીઓનું કટિંગ લેવું. તો હવે હું તમને વીડરનો શોટ બતાવું છું. એ વીડર ચલાવવા પણ હેલું પડે છે અને તમે એ વીડર ચાલતું જોઈ શકો છો. તો થિયરીની થોડીક વાતો કરી છે
પણ નાના આંબાવાડિયા જ્યારે આપણે ડેવલપ કરતા હોઈએ ત્યારે એનો હવે પછીનો વિડીયોમાં ફર્સ્ટ ક્લાસ પ્લાન મૂકવામાં આવશે. અને બીજી વાત કરી દઉં કે મારો નંબર છે 73 59 59 77 77. સરસ મજાનો વળતર લાગી ગયો છે. ખાતર પણ મિક્સ કર્યું છે. તો આ બધી બાબતો ખર્ચ ઓછો થાય છે અને આની અંદર આપણું ખડ જે છે અવારનવાર મિક્સ ક્યાં કરે મલ્ચિંગ થયો સરસ મજાનો કાર્બન આમાં સેટઅપ થતો જાય. તો એના માટે ઉત્તમ જે સાધન જે છે એ તમે જોઈ શકો છો કે હજી ચાલુ વિડીયામાં જ આ અમારી હારે એ હાલી રહી. આપણે વીડર ચલાવેલું છે. આ મારી પોતાની જ વાડી છે. તમામ વિડીયો મારા પોતાના છે. મારી જ વાડીમાંથી અમુક વિડીયો છે એ આંબા સિવાયના અને લીંબુ સિવાયના એ અન્ય વાડીમાં આપ જોઈ શકો છો એ આ જે કેરો જે છે એ ગઈકાલે વીડર હટાવી અને આપણે સફાઈ કરી છે. તો તમારો સમય પણ બચશે અને સમય જે છે એક પૈસો છે. ઓછા ખર્ચે આપણે જાજી કામગીરી કરી શકીએ. અને વીડરની સાથે જો સરસ મજાના પાછળ ઓર્ગેનિક ફાર્મિંગ હોય એટલે પશુઓ બગલાઓ અને એ બધા જ અળસિયા હોય કે સૂક્ષ્મજીવો ખાવા માટે આવતા હોય છે. તો જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખેડૂતો સુધી મોકલો. છેલ્લે ફરી પણ વીડરનો શોટ ચાલે અહીંથી ખેંચી લેજો, તમે જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.